સુરત કે જ્યાં બાઇકર્સના જોખમી સ્ટન્ટ પછી સુરત પોલીસ જાગી બાઇક ચાલકો સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી। આયોજકો અને બાઇક ચાલકોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે। દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી કરવા માટે પોલીસે તૈયારી કરી લીધી છે। પીપલોદમાં વિદેશની માફક જોખમી સ્ટન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર રહ્યા હતા। બાઇકર્સ પોતાના બાઇક ઉપર જોખમી સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા। વિડિયો ખૂબ વાયરલ થયા હતા અને આટલા મોટા આયોજન છતાં પોલીસને જાણકારી નહોતી। હવે સુરત પોલીસ જાગી છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે। કાર્યક્રમ વ્યસન મુક્તિ માટે, ટ્રાફિક અવેરનેસ માટે, બાળકોના મનોરંજન માટે હતો। આમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક બાઇક સવાર જો છે એક સ્પોર્ટ્સ બાઇક ઉપર સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે। વિડીયો ધ્યાનમાં આવતા હવે વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવાની તૈયારી છે। એના કોઈ કૃત્યને પોલીસનો સહકાર અને એવું કોઈ નથી અને આ વિરુદ્ધમાં સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે। ડેફિનેટલી બાઇક જમા કરવામાં આવશે और આયોજકોને જો પરમિશન મળી હતી એ પણ કન્ડિશનલ પરમિશન હતી જેમાં કોઈ તરહનો સ્ટન્ટની પરમિશન ન હતી, કોઈ તરહના નોઇઝ પોલ્યુશન કરવાની પરમિશન ન હતી અને જાનને જોખમમાં ડાલવા વાળો કૃત્ય છે એના વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી થશે।